ચલો ચલો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ગા ચલો. તો કેમ છો મારા કલેજા? અત્યારના બ્લોગ માં આપણું તમારું સ્વાગત છે. નવો બ્લોગ છે એટલે સપોર્ટ કરતા રહેજો. તો ડાયરેક્ટ આવી જશે આપણે સોમનાથ. આપણા ભાઈ પણ છે આપણે એસપી લવર. આપડા ભાઈ ને ફોલો કરી દેજો. તો આપણે અહીંથી દર્શન કરી લઈએ. હાલો તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો. થાય તો આપણે ડાયરેક્ટ જે હાલે નીકળી ગયા છીએ. તમે એની વ્યૂ જો ને એટલે કઈ ઘટે નહીં. તો તમને બતાવું. આ જોઈ લો સોમનાથ વ્યૂ છે. આવો ક્યારેક સોમનાથ. આપડા ભાઈ પણ જાય છે હાલીને. સાલા કર क्या रहे हैं यहाँ पे? તો આજના બ્લોગ માં એવી મજા છે ને એટલે બ્લોગ પૂરો કર્યા સિવાય જતા જ નહીં કઈ. નવું છે એટલે ભાઈને સપોર્ટ કરજો. આપણે ઇન્સ્ટામાં આઈડી છે અને યુટ્યુબ માં ચેનલ ખુલ્લું છે વિશુ રાઠોડ 141. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો હાલો બ્લોગ માં બના રહેજો. જઈએ અહીંથી તમે દર્શન કરી શકો કેમ કે અંદર જવાની મનાઈ છે. હર હર મહાદેવ. તો આપણે અહીં પૂકી ગયા છે ને આપડે ભાઈબંધ કે આપણે ફોટા પાડવા. તો ફોટા પાડવામાં તો આપણે હાજર જ હોય. આ જોઈ શકો છો. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे. વ્યૂ મસ્ત આવે. તો આપડે ભાઈબંધ કે આપણે શાહરુખ ખાન જેવો ફોટો પાડવો. તો શાહરુખ ખાન ની પોસ્ટ આપી તમે જોઈ શકો છો. હા ભાઈ તો ડિસ્કો કરે છે. હા એની ઝલક તો જો ખાલી પીડા થઈ ગયો હું. ને શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે આ બીજો સોમવાર છે એટલે પબ્લિક તો એટલી જ હોય. તમે જોઈ શકો છો. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે અમારે ગીર સોમનાથ ના પબ્લિક તમે જોઈ શકો છો. વ્યૂ એક નંબર હો, કાંઈ ઘટે નહીં. દરિયો. તો આપણે આ મંદિર મેરે પૂગી ગયા છીએ. તો તમે દર્શન કરી શકો છો. આગળ હોય ગયા છે તો આપણે આગળ જઈએ. આપડે રવિભાઈ ની આઈડી છે. આઈડી શું છે ભાઈ? એસપી સાઇન લવર આઈડી છે. તો ભાઈ ને ફોલો કરવાનું ભૂલાય નહીં. આપણે થોડો સપોર્ટ કરીએ. समझ रहे हो आप? તમે જોઈ શકો છો સોમનાથ આ મંદિર છે. આવો ક્યારેક સોમનાથ મુલાકાત કરો અમારા રીવાની. યાર અહીં વ્યૂ આવે ને કાંઈ ઘટે નહીં હો ભાઈ. દરિયો બતાવો તમને. જોઈ શકો છો દરિયો. મોબાઈલ દરિયામાં કા કરવાનું આપણે. તો ભાઈ મેં શાહરુખ ખાન જેવી પોસ્ટ આપી છે તો તમે જોઈ શકો છો. હા કાંઈ ઘટે નહીં ભાઈ. તમારી પોસ્ટ આપો. हांडिया जी तो बहुत है भाई बे. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અમારા ભાઈ નું રિએક્શન. ભાઈ ફોટા પાડે છે. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે. હમણાં આપણું લુક આખો બદલી જાય. હાલો તો હવે આપણે આપડા રવિભાઈ જાય છે આગળ. ચલો ચલો ચલો. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ગા. अभी मजा आएगा ना भिड़ो. આ પૂગ્યા ને વરસાદ બંધ થઈ ગયો. આ પૂગ્યા ને તમે જોઈ શકો તો વરસાદ બંધ થઈ ગયો. આપડે હાથ સળી ગયો છે. વરસાદમાં મજા આવે. તમે ગિરનાર જાઓ કે સોમનાથ આવો એક જ છે. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ વરસાદ થોડો આવે છે. અને અમે જાય દરિયાનો વ્યૂ તમને બતાવી દઉં કેવો આવે. ચલો જોઈ શકો છો દાદા. આ પાસે એક વાર દરિયા આવ્યા હો ભાઈ.
પવન એવો આવે ને કઈ ઘટે નહીં. આવું ક્યારેક સોમનાથ મજા લેવા એકદમ મોજ પડી જશે હો ભાઈ. કારણ કે હું તો અહીં સોમનાથ ની આસપાસ જ રહું છું. તમારે ત્યાં કઈ ના હોય અહીંથી 10-15 કિલોમીટર થાય એટલે ગાડીને થોડીક વાર લાગે કે નહીં રવિ? ગાડીને શું વાર લાગે? એસપી ને વાર લાગે? તમે જોઈ શકો છો હાંડિયા. તમારી ભાષામાં શું કહેવાય છે જરા કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો અમે દરિયા આવી ગયા છે. આ તમે જોઈ શકો છો. તો આપડા ભગાભાઈ આવે છે. એવું આવે ને કઈ ઘટે. તમે જોઈ શકો છો આ બધા કેમેરા મેન જ છે. હા ભાઈ પણ નાના છોકરા દરિયામાં નાહી શકે છે પણ આપણે કોઈ ટ્રાય નથી કરી એટલે આપણે ન જોવાય. કમેન્ટ કરી નાખજો અને ભાઈને સપોર્ટ કરજો. આ વ્યૂ ને પબ્લિક તો તમે જો, ખાલી પબ્લિક તો જો. ગીર સોમનાથ માં એટલી પબ્લિક. બીજો સોમવાર છે 3 મહિનાનો. તો તમે જોઈ શકો છો અત્યારે અમે પાસે દરિયામાં છીએ. દરિયામાં જાઉં આ ભાઈ ને નાવા. ભાઈ દરિયામાં નાવા જોઈએ કે ન જોઈએ? કેમ ન જો? આમ જો છો તો વરસાદ આવી ગયો છે ને આખી પબ્લિક ભાગી છે. તમે જોઈ શકો છો ટીના ઠેકાણા હોય પણ પબ્લિક ના ઠેકાણા ન હોય. ગમે એ દુકાનમાં ગળી છે. તમે જોઈ શકો છો આપણા રવિભાઈ. આપણો ફોન આપણે મારો ફોન ક્યાં નાખ્યો ખબર? પેટમાં. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે સોમનાથ દાદાના દર્શન કરી લીધા, દરિયાએ મોજ કરી લીધી. તો હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઇન્સ્ટામાં આઈડી છે ફોલો કરી લેજો, ભાઈને સપોર્ટ કરી લેજો. તો હું કે આપણે રવિભાઈ ચલો જય માતાજી ભાઈ. જય માતાજી. બાય બાય.